અપાન વાયુને જીતવો પડે. અપાન વાયુને જીત્યા પછી આ 5 પ્રાણને એક ઘેરે લાવવા પડે. પ્રણામ પ્યારે મિત્રો. આજે આપણે માં ભગવતી ગંગા સતીની વાણી ઉપર ચર્ચા કરશું. એક મિત્રએ ગંગા સતીની વાણી મેખલી છે અને 2-3 મિત્રોની કોમેન્ટ પણ છે. બહુ જ મહત્વની કોમેન્ટ છે, બહુ જ ગહેરાઈવાળી કોમેન્ટ છે. એની ઉપર પણ વિસ્તારથી ચર્ચા કરશું. જે મિત્રોએ કોમેન્ટ મેકલી છે એમનો ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું કે આવી કોમેન્ટ મેકલતા રહેજો. મને એની ઉપર સમજ હશે, જ્ઞાન હશે તો વિસ્તારથી ચર્ચા કરીશ. આજે આપણે ગંગા સતીની વાણી ઉપર વિસ્તારથી ચર્ચા કરશું. અને માં ભગવતી ગંગા સતી પાનબાઈને કહે છે કે સરળ ચિત્ત રાખી નિર્મળ બનવું, આણવું નહીં અંતરમાં અભિમાન. પ્રાણી માત્ર ઉપર સમદ્રષ્ટિ રાખવી અને અભ્યાસે જીતવો અપાન. રજ કર્મથી દૂર રહી કાયમ રાખવો અભ્યાસ. આયા માં ભગવતી ગંગા સતી માં પાનબાઈને બોધ આપે છે અને કહે છે કે આધ્યાત્મિક યાત્રાની અંદર સહજ અને સરળ બનવું પડે. આધ્યાત્મિક યાત્રા કરવી હોય તો નિર્મળ બનવું પડે. કે જે બાહરી જગતની અંદર સળ કપટથી જિંદગી જીવી રહ્યા છે એને છોડી અને સહજ બનવું પડે છે. અને એ વિસ્તારથી સમજાવે છે કે જે આપણો અહંકાર છે એ અનેક પ્રકારે કારણ ઊભું કરે છે. કે સ્વયંના બસાવ હાટુ થઈને અહંકાર સળ કપટ કરે છે. અને દરેકના જીવનમાં એક ઘટના ઘટતી હોય છે. મારા સ્વયંની અનુભૂતિ, અનેક એવી અનુભૂતિ છે કે જ્યારે મેં આર્થિક નુકસાની કરી ત્યારે મારા પોતાના બસાવ માટે, સ્વયંના બસાવ માટે સળ કપટ અને ખોટું બોલવું પડે. અને સળ કપટ અને ખોટું બોલવાથી રિઝલ્ટ ખરાબ આવે છે. એની ખુદ મારી અનુભૂતિ છે. જ્યારે ગંગા સતી પાનબાઈને કહેશે કે આ તો આધ્યાત્મિક માર્ગ છે, આ બાહરી જગતની વાત નથી. આધ્યાત્મિક માર્ગની અંદર સહજ અને સરળ બનવું પડે, નિર્મળ બનવું પડે. અને જ્યારે નિર્મળ બન્યા પછી પણ આણવું નહીં અંતરમાં અભિમાન. કે નિર્મળ બન્યા પછી, સહજ અને સરળ બન્યા પછી એક સૂક્ષ્મ અહંકાર પ્રગટ થાય છે. અને દરેક વ્યક્તિ કહેતા ફરે છે કે હું સહજ અને સરળ છું, હું સાસો છું. એ એનો અહંકાર હોય છે. અને અહંકારને પોષણ મળે એટલે એ કહેતા ફરતા હોય છે. અહીંયા ગંગા સતી પાનબાઈને કહેશે કે આણવું નહીં અંતરમાં અભિમાન. કે જે સૂક્ષ્મ અહંકાર છે એને પણ છોડવાનો છે. અને ત્યારે આ અંતરની યાત્રા થાય. આ પરમ પદને પ્રાપ્ત કરવું હોય તો સહજ, સરળ અને નિર્મળ બનવું પડે. અહમથી શૂન્ય થવું પડે. આ અહમને પણ છોડવો પડે. અને આ ધરતી માથે પ્રાણી માત્ર પર સમદ્રષ્ટિ રાખવી પડે. કે જ્યારે પ્રાણી માત્ર ઉપર સમદ્રષ્ટિ આપણી આવી જાય ત્યારે અહિંસાનો ગુણ પ્રગટ થાય છે. અને અહિંસાના ગુણથી પ્રેમ જાગૃત થાય છે આપણી અંદર. સંયમની અંદર પ્રેમ જ્યારે જાગૃત થાય છે ત્યારે કરુણાનો જન્મ થાય છે. એમ ગંગા સતી પાનબાઈને કહેશે કે પ્રાણી માત્ર ઉપર સમદ્રષ્ટિ રાખવી અને અભ્યાસે જીતવો અપાન.
અહીંયા ગંગા સતી પાનબાઈને યોગ ક્રિયાની વાત કરે છે કે ક્રિયા દ્વારા આને જીતવાનું છે. જ્યારે નિરાતપંથી નિજારપંથી જેને કહેવાય છે એ લોકો યોગ ક્રિયાથી દૂર રહી અને યોગ ક્રિયાની વાતને ઉડાવી દેશે. પણ જે ગંગા સતી અને પાનબાઈ નિજારપંથી હતા અને એ ખુદ પાનબાઈને આ યોગ ક્રિયાની વાત કરે છે કે અભ્યાસે જીતવું અપાન. અપાન એટલે શું? કે જે આપણે શ્વાસ ઉચ્છ્વાસની જે ક્રિયા કરી રહ્યા છીએ, પ્રાણ અપાનની જે વાત છે એ અપાનની વાત અહીંયા ગંગા સતી પાનબાઈને કહેશે કે જે આપણે પ્રાણ લઈએ છીએ એ 5 પ્રકારે આ શરીરની અંદર પ્રાણ કામ કરે છે. એના 5 નામ છે. પ્રથમ જે પ્રાણ છે એ અપાન વાયુ છે અને અપાન વાયુ છે એ 5 પ્રાણમાં બહુ જ મહત્વનો વાયુ છે. પ્રાણથી પણ મહત્વનો વાયુ યોગની અંદર અપાનને ગણવામાં આવે છે અને અપાનનું કાર્ય છે નાભીથી નીચે કામ કરે છે. એ જે મૂલાધાર ચક્ર છે, સ્વાધિષ્ઠાન ચક્ર છે, એની અંદર અપાન વાયુ કામ કરે છે. આમ તો યોગની ભાષામાં નાભીથી નીચે 2 આંગળ છોડી અને પગ સુધી અપાન વાયુ કામ કરે છે. અને અપાન વાયુનું કામ છે મળમૂત્ર ત્યાગ કરવો, રજવીર્યનો ત્યાગ. સ્ત્રીની અંદર માસિક ધર્મનો જે સ્રાવ થાય છે એ પણ અપાન વાયુનું કાર્ય છે. અને ગર્ભની અંદર જ્યારે બાળક પરિપક્વ થાય અને એનો જન્મ થાય છે એ પણ અપાન વાયુ દ્વારા થાય છે. કે આ શરીરની અંદર જે શક્તિ છે એનો વ્યય કરે છે એ અપાન વાયુ કરે છે. એટલે ગંગા સતી પાનબાઈને કહેશે કે અપાન વાયુને જીતવાનો છે અને રજ કર્મથી દૂર રહી અને કાયમ રાખવો અભ્યાસ. એ ત્રીજી કડી છે કે રજ કર્મથી દૂર રહી અને કાયમ રાખવો અભ્યાસ. રજ કર્મનો મતલબ થાય છે કે જે રજસ છે, જે રજસ વૃત્તિ છે એ આ માયાની અંદર ભટકાવે છે. લોભ, લાલચ અને માન પ્રતિષ્ઠાની પાછળની જે દોટ છે, કામ વાસનાની અંદર જે ભટકાવે છે એ રજસ વૃત્તિ છે. એટલે કીધું રસ કર્મથી દૂર રહેવું. અને પાનબાઈને ગંગા સતી કહેશે કે બ્રહ્મચર્યનું પાલન કરવું. કે જે અપાન વાયુ દ્વારા આપણી જે મૂળ શક્તિ છે, આપણી અંદર જે ઓજસ છે, જે તેજ છે, એનો નાશ પ્રાણવાયુ દ્વારા થાય છે. એ અધોગતિ થાય છે એની. એને અપાનને જીતી અને એને ઉધર્વ ગતિ કરવાની છે. કે જે આપણી મૂળ શક્તિ છે, મૂલાધારની અંદર જે કુંડલીની શક્તિ છે એ કામ વાસનાનું કેન્દ્ર છે. અને એ કામ વાસનાનું કેન્દ્ર જ્યારે સક્રિય થાય ત્યારે રજસ વૃત્તિ દ્વારા એનો બહાર નાશ થાય છે, બહાર વ્યય થાય છે. અને એને રોકી અને ઉધર્વ ગમન શક્તિને કરવાની છે. એ ગંગા સતી પાનબાઈને વાત કરે છે કે અપાન માથે વિજય પ્રાપ્ત કરવાનો છે. અને ચોથી કડી છે કે 5 પ્રાણને એક ઘેરે કરવા અને રાખવો વસન ઉપર વિશ્વાસ. કે આપણે જે પ્રાણ લઈ રહ્યા છીએ એ પ્રાણ 5 પ્રકારે આપણા શરીરની અંદર કામ કરે છે. પ્રથમ છે અપાન વાયુ, બીજો છે સમાન વાયુ, ત્રીજો છે પ્રાણ વાયુ અને ચોથો છે ઉદાન વાયુ અને 5મો છે વાયન વાયુ. કે જે 5 પ્રાણ છે એ 5 પ્રાણના અલગ અલગ કાર્ય છે. એ પ્રાણના 5 પ્રકાર છે. કે જે આપણો અપાન વાયુ છે એ મળમૂત્રનો ત્યાગ કરે. આ શરીરની અંદરથી જે મળમૂત્ર છે એનો ત્યાગ કરવાનું કામ છે એ અપાન વાયુ કરે છે. અને જે સમાન વાયુ છે એ નાભીથી લઈ અને હૃદય સુધી, જે મણિપુર ચક્ર કીધું, મણિપુરથી લઈ અને અનાહત ચક્ર સુધી સમાન વાયુ કામ કરે છે. કે જે આપણે ખાઈ પીએ છીએ એને પસાવવાનું કામ, એને પાચન કરવાનું કામ, જે પાચન તંત્ર છે પાચન તંત્રની અંદર સમાન વાયુ કામ કરે છે. અને અનાહત ચક્રથી લઈ અને વિશુદ્ધ ચક્ર સુધી પ્રાણવાયુ કામ કરે છે. કે જે પ્રાણવાયુ છે એ શ્રેષ્ઠ એટલે સાતીનો જે ભાગ છે
એની અંદર ફેફસા આવેલા છે અને ફેફસાની અંદર 6000 પ્રાણકોશ છે. એ જે પ્રાણકોશ છે એ પ્રાણવાયુને ખેંચે છે. ફેફસા પ્રાણવાયુને ખેંચે છે. એક મિત્રની કોમેન્ટ છે કે જે આપણે શ્વાસ લઈએ છીએ એ શ્વાસ કયા તત્વને અડે છે અને પાછો વળે છે. બહુ જ મહત્વની વાત છે, બહુ જ ગહેરી વાત છે, એની પણ આપણે ચર્ચા કરીશું. પણ અહીંયા ગંગા સતી પાનબાઈને આ 5 પ્રાણની વાત કરે છે કે 5 પ્રાણને એક ઘેરે કરવા અને રાખો વસનમાં વિશ્વાસ. કે જે પ્રાણવાયુ છે એની દ્વારા આ 5 પ્રાણ છે એ કાર્ય કરી રહ્યા છે. એનું કામ છે અનાહત ચક્રથી લઈ અને વિશુદ્ધ ચક્ર સુધીનું. અને વિશુદ્ધ ચક્રથી ઉપરનો જે ભાગ છે એ ઉદાન વાયુ કામ કરે છે. ઉદાન વાયુ છે એ જે આપણી ઇન્દ્રિયો છે, 5 જ્ઞાન ઇન્દ્રિય અને 5 કર્મ ઇન્દ્રિય, એનું સંચાલન ઉદાન વાયુ કરે છે. કે આંખ પલકારા, 2 નાક સૂંઘવાનું કામ, બોલવાનું કામ, સાંભળવાનું કામ, મસ્તિષ્કનું કામ એ ઉદાન વાયુનું કામ છે. અને જ્યારે વ્યાન વાયુ છે એ વ્યાન વાયુ છે એ આપણા પૂરા શરીરની અંદર, પૂરી બોડીની અંદર વ્યાપ્ત છે. આખા શરીરની અંદર વ્યાપ્ત રહેલો છે વ્યાન વાયુ, અને બહાર પણ વ્યાન વાયુ રહેલો છે. તો એવી રીતે એ 5 પ્રાણ જે કામ કરે છે. પણ એ ગંગા સતી એમ કહે છે કે જે મહત્વના 2 પ્રાણ ગણવામાં આવે છે, શ્વાસ અને ઉચ્છ્વાસ. કે અપાનને જીતવાથી આ પ્રાણ છે એ કંટ્રોલ થાય છે. અને પ્રાણ અને અપાન જ્યારે સમાનની અંદર મળે છે ત્યારે આ આધ્યાત્મિક યાત્રાની અંદર આપણો પ્રવેશ થાય છે. એટલે ગંગા સતી પાનબાઈને કહે છે કે આ 5 પ્રાણને એક ઘેરે કરવાના. ઘણા બધા યોગી લોકો, અનુભવી લોકો એ અનાહત ચક્ર બતાવે છે કે 5 પ્રાણને અનાહત ચક્રમાં એક કરવાના હોય છે. એ કેવી રીતે કરવાના હોય છે અને કઈ જગ્યા ઉપર 5 પ્રાણ એક જગ્યાએ ભેગા થાય છે એની ચર્ચા આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું. બહુ જ મહત્વની ચર્ચા છે કે એને સમજ્યા પહેલા આ આનંદની પ્રાપ્તિ નથી થતી, આ પરમ પદની પ્રાપ્તિ નથી થતી. અહીંયા ગંગા સતી પાનબાઈને કહે છે કે 5 પ્રાણને એક ઘેરે કરવા અને રાખો વસનમાં વિશ્વાસ. વસનનો મતલબ થાય છે કે જે ગુરુજી દ્વારા આપેલું વસન છે એ વસનમાં વિશ્વાસ રાખી અને આની યાત્રા કરવાની છે. વસન, મૂળ વસનની વાત જે છે એ તો બહુ ગહેરી છે કે આદિ અનાદિ કાળથી જે વસનની વાત છે એ વસનને ગુપ્ત રાખવામાં આવ્યું છે. દરેક ગુરુઓએ એ પરંપરાની અંદર એ ગુપ્ત રાખ્યું છે. એ માત્ર સ્વયંની અનુભૂતિ દ્વારા એ વસનને આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ, વસનની અનુભૂતિ કરી શકીએ છીએ. પણ નેક્સ્ટ ટાઈમ વસનની આપણે વિસ્તારથી ચર્ચા કરીશું કે વસન સુધી પહોંચવાનો જે માર્ગ છે એની વિસ્તારથી ચર્ચા થાય. અને એ માર્ગ દ્વારા આપણે આ વસનને, આ આનંદને, આ પરમ ગતિને પામી શકાય છે. એ ગંગા સતી પાનબાઈને વાત કરે છે. પછી આગળ માં ભગવતી ગંગા સતી પાનબાઈને કહેશે 5મી કડીમાં કે ડાબી સાલે ઈંગલા, જમણી સાલે પિંગલા, અને રાખવું સવર ભેદમાં ધ્યાન. કે જે આ ડાબી છે એ ઈંગલા નાડી છે અને આ જમણી છે એ પિંગલા નાડી છે. એ ગંગા સતી નાડીની વાત કરે છે. માં ભગવતી ગંગા સતી 5મી કડીમાં કહેશે કે ડાબી સાલે ઈંગલા, જમણી સાલે પિંગલા, અને રાખવું સવર ભેદમાં ધ્યાન. કે ડાબી સાલે ઈંગલા, જમણી સાલે પિંગલા, અને રાખવું સવર ભેદમાં ધ્યાન. અહીંયા માં ભગવતી બહુ જ મહત્વની વાત કરે છે કે જે આપણો ડાબો સવર છે એ ઈંગલા નાડી છે અને જે જમણો સવર છે એ પિંગલા નાડી છે. કે એ 2 નાડી જે ચાલે છે એનું ધ્યાન રાખવાનું કહેશે. કે જે આપણે સવર લઈ રહ્યા છીએ, શ્વાસ લઈ રહ્યા છીએ, આપણો એક જ સવર ચાલતો હોય છે અને એક બંધ હોય છે.
એનું આપણને જ્ઞાન ન હોય તો આપણે તપાસ કરી અને જોઈ શકાય છે કે બે નસકોરા છે, એક જ નસકોરામાંથી આપણો શ્વાસ ચાલતો હોય છે અને એક બંધ હોય છે. સતત 24 કલાક કે આપણો જન્મ થાય અને મૃત્યુ સુધી આપણે માત્ર એક સવરમાંથી કામ કરતા હોઈએ છીએ. એટલે માં ભગવતી, માં ગંગા સતી પાનબાઈને કહેશે કે ડાબી સાલે ઈંગલા અને જમણી સાલે પિંગલા, કે જે ડાબો અને જમણો સવર ચાલી રહ્યો છે એની ઉપર ધ્યાન રાખવાનું છે, સવર ભેદમાં ધ્યાન રાખવાનું છે. સવર ભેદ કોને કહેવાય? કે જ્યારે આ જમણો સવર ચાલુ છે અને ડાબો બંધ છે, અને એ જમણા સવરમાંથી જ્યારે ડાબા સવરમાં ચેન્જ થાય, ડાબો સવર જ્યારે ખુલ્લે ત્યારે જે વચ્ચેનો જે માર્ગ છે એને સુષુપ્ણા માર્ગ કહેવામાં આવ્યો છે. કે જ્યારે બે નસકોરામાંથી સમ સવર ચાલુ થાય, સમ શ્વાસ ચાલુ થાય ત્યારે આપણું સુષુપ્ણા નાડી ખુલ્લે છે. જે સુષુપ્ણા નાડી છે એ સવર ભેદ કહેવામાં આવે. સવર ભેદનો અર્થ થાય છે કે જે જમણો સવર છે એ ભેદન કરી અને ડાબા સવરની અંદર જાય, જે ડાબો સવર છે એ ભેદન કરી અને જમણા સવરની અંદર જાય ત્યારે એને ભેદન કહેવામાં આવે છે. જે વચ્ચેનો સમય છે એ સુષુપ્ણાનો સમય છે. જ્યારે આપણા નસકોરામાંથી સમ શ્વાસ શરૂ થાય ત્યારે સુષુપ્ણા નાડી શરૂ થાય છે, અને એ સુષુપ્ણા નાડીની અંદર ધ્યાન ધરવાનું કહેશે ગંગા સતી પાનબાઈને, કે ડાબી સાલે ઈંગલા, જમણી સાલે પિંગલા, અને રાખવું સવર ભેદમાં ધ્યાન. એ બેયની ભેદની અંદર, બેયની મધ્યમની અંદર ધ્યાન રાખવાનું છે 24 કલાક સતત. કે જે આપણી શ્વાસ ઉશ્વાસની જે ક્રિયા ચાલી રહી છે એ જ્યારે સેન્સ થાય છે, એ સેન્સ થાય ત્યારે આપણો સુષુપ્ણા સવર ખુલ્લે છે, અને એ સુષુપ્ણા સવર માથે આપણે હોશ રાખવાની છે, એની માથે ધ્યાન ધરવાની. અહીંયા ગંગા સતી પાનબાઈને વાત કરે છે કે આ યોગની ક્રિયા બહુ જ મહત્વની ગંગા સતી પાનબાઈને બતાવે છે, અને કહેશે કે સૂર્યમાં ખાવું અને ચંદ્રમાં જળ પીવું, એમ કાયમ રાખવું વર્તમાન. અહીંયા ગંગા સતી પાનબાઈને કહેશે કે જ્યારે સૂર્ય સવર શરૂ હોય ત્યારે જ ખાવાનું છે, અને જ્યારે ચંદ્ર સવર શરૂ હોય ત્યારે જ જળ પીવાનું છે. એવું કાયમ નિયમ રાખવાનું છે. કારણ કે આપણે સૂર્ય સવરની અંદર ખોરાક લેવામાં આવે તો એનું પાચન પૂરી રીતે સંપૂર્ણ પાચન થાય છે. જ્યારે ડાબા સવરમાં ખોરાક લેવામાં આવે તો એ પચતો નથી અને કાસો આમ બનાવે છે. એસિડિટીનું કારણ છે એ ડાબા સવરમાં ખાવાથી થાય છે. તો ગંગા સતી પાનબાઈને કહેશે કે જમણા સવરમાં જ ખાવું, અને ડાબો સવર શરૂ હોય ત્યારે પાણી પીવું, જળ પીવું, એવો એક નિયમ બનાવી લેવાનો છે. કારણ કે જ્યારે આપણો સૂર્ય સવર શરૂ હોય છે ત્યારે આપણા શરીરનું તાપમાન ઓછું હોય છે, અને જ્યારે ચંદ્ર સવર શરૂ થાય, એ ચંદ્ર સવર એ શીતળતાનો સવર છે, ત્યારે આપણા શરીરની અંદર તાપમાન છે એ નીચું હોય છે. એની અંદર જળ પીવાથી પાચન થાય છે, અને અગ્નિનું પ્રમાણ વધે ત્યારે ખાવાથી એ અન્ન પચે છે. એમ ગંગા સતી પાનબાઈને કહેશે કે સૂર્યમાં ખાવું અને ચંદ્રમાં જળ પીવું, એમ કાયમ રહેવું વર્તમાનમાં. કે જ્યારે આપણું પાચન તંત્ર 100% શુદ્ધ હોય, આપણું શરીર 100% શુદ્ધ હોય, અને આપણો ખાધેલું અન્ન છે એ 100% પચે, તો આપણા શરીરની અંદર રક્ત, માંસ, મજાસ અને ઓજસ, જે વીર્ય તેજ કહેવામાં આવે છે, એ આપણા શરીરની અંદર પ્રગટ થાય છે. કે સંપૂર્ણ રીતે પાચન થવાથી ઓજસ આપણા શરીરની અંદર આવે છે, અને ઓજસ દ્વારા જ આ આધ્યાત્મિકની યાત્રા થાય છે. કે આપણા શરીરની અંદર શક્તિ ન હોય, આપણે શક્તિહીન હોય, આપણે શક્તિનો નાશ કરી નાખતા હોય, તો આ આધ્યાત્મિક યાત્રાની અંદર આજે આનંદની પ્રાપ્તિની વાત છે એ આનંદની પ્રાપ્તિ નથી થતી. ઘણા બધા લોકો હોય છે અને વાંકાવળી અને જય ગણેશ કરતા હોય છે. આ જય ગણેશ કરવાથી આ આનંદની પ્રાપ્તિ નથી થતી. આ તો જે કમર ટાઈટ રાખી અને જેના શરીરમાં ઓજ અને તેજ હોય છે એ આ ભક્તિના માર્ગને પારંગી શકે છે. એટલે કીધું કે ભક્તિનો માર્ગ એ ખાંડા કેરી ધાર છે. અહીંયા સુરાઓનું કામ છે. ગંગા સતી પાનબાઈને કહેશે કે જ્યારે સૂર્યમાં ખાવાથી અને ચંદ્રમાં જળ પીવાથી આ શરીરની અંદર ઓજ અને તેજ
પ્રાણવાયુનો પ્રવાહ વધે છે. કે જ્યારે આનો અભ્યાસ કરીએ આપણે, નાડીનું જ્યારે જ્ઞાન થાય છે ત્યારે આપણને અનુભૂતિ થવાનું શરૂ થઈ જાય છે. અને એ અનુભૂતિ દ્વારા આપણી અંદર એક તાકાત આવી જાય છે, જેને વિલ પાવર કહેવાય. આપણો સંકલ્પ છે, આપણી સંકલ્પ શક્તિ છે, બળવાન થાય છે. પણ અભ્યાસ કરવાથી થાય કે અભ્યાસથી જે અનુભૂતિ થાય, સંયમની અનુભૂતિ દ્વારા આપણી અંદર જાગૃતિ આવે છે અને આપણો સંકલ્પ મજબૂત થાય છે. એટલે ગંગા સતી કહે છે કે નાડી શુદ્ધ થયા પછી પણ કાયમ અભ્યાસ રાખવો, નક્કી જાણવું, નિર્ધાર કે એનો અભ્યાસ સતત કરવાનો છે. અને એના અભ્યાસથી આ વસ્તુ પ્રાપ્ત થાય છે. ધીરે ધીરે એક એક અનુભૂતિ આપણને માર્ગની યાત્રા કરાવે છે. ગંગા સતી આગળ કહેશે કે ગંગા સતી એમ બોલ્યા રે, આ ખેલ છે અગમ અપારનો. ગંગા સતી પાનબાઈને કહેશે કે બાહરી જગત એક ખેલ છે, એક લીલા છે, એ અગમ અપાર છે, એની કોઈ સીમા નથી. અને આ ગમના ભેદને જાણવો હોય તો શીતને સરળ અને સહજ બનાવવું પડે, નિર્મળ બનાવવું પડે અને અપાન વાયુને જીતવો પડે. અપાન વાયુને જીત્યા પછી આ 5 પ્રાણને એક ઘેરે લાવવા પડે. અને જ્યારે આ 5 પ્રાણ એક ઘેરે આવે ત્યારે નિયમથી સૂર્યમાં ખાવાનું અને ચંદ્રમાં પીવાનું એનો અભ્યાસ કાયમિક રાખવો પડે છે. અને એનો અભ્યાસ કાયમિક રાખવાથી નાડી શુદ્ધ થાય છે. અને જ્યારે નાડી શુદ્ધ થાય છે ત્યારે એ અનુભૂતિ થાય છે. એ અનુભૂતિ દ્વારા યાત્રા કરવાની છે. અને આ અગમ અપારનો ખેલ છે, એમાં સહજ અને સરળ બનો. આ અગમ અપાર ખેલમાંથી આ ગમની જાણ કરવી હોય, આ ગમની પ્રાપ્તિ કરવી હોય તો સહજ અને સરળ બનવું પડે, નિર્મળ બનવું પડે. અને એ વાત સાથે અસ્તુ. હરિઓમ તત્સત.